હેલો એવરીવન, જય જીનેન્દ્ર. હું શિલ્પા પરીખ રાજકોટથી બોલું છું. મેં રેકીના 3 સ્ટેજ મેં બરોડાથી દીપલભાઈ તેમની પાસેથી શીખ્યા છે. 3 લેવલ સુધી એમની પાસેથી રેકી હીલરની પ્રેક્ટિસ કરી છે. એ દર વખતે રાજકોટ આવીને દીપલબેન ગુરુમાં અમારા અમને એકવાર મનીનો સેમિનાર કરાવડાવ્યો અને બીજા વર્ષે એમને અક્ષય પાત્ર જે મારા અત્યારે હાથમાં છે તેનો સેમિનાર કરાવડાવ્યો હતો. એ મેડમે એમ કીધું હતું કે તમે એમને સરસ રીતે આના માટેનું નોલેજ આપ્યું અને પછી અમને કીધું કે આમાં અનબિલીવેબલ જે પૈસા કોઈ તમે આકસ્મિક રીતે તમારી પાસે આવશે અને એમાં ભરાઈ જશે. તો મને તો ખબર નહીં, હું એ દિવસે પૂરું થયું મારું સેમિનાર અને નેક્સ્ટ ડે અક્ષય પાત્ર મારા ઘરમાં હતું. તો નેક્સ્ટ ડે થી જ મારા હસબન્ડે મને સવારે પૈસા આપ્યા. તો મને બિલીવ જ ના થયું કે કઈ રીતે મારી પાસે આવે. કોઈ દિવસ મને એવી રીતે આપતા નહોતા અને સતત 2 વર્ષથી તે મને પૈસા આપી રહ્યા છે અને હર ફ્રાઈડે મને 500 રૂપિયા આપે છે અને હરરોજ મને કંઈક ને કંઈક રૂપિયા આપીને જ એમની ઓફિસ જાય છે. તો એ રીતે મારું અક્ષયપાત્ર ખૂબ જ ભરાઈ જાય છે અને પછી મને ખબર ના પડી એવી રીતે અક્ષયપાત્ર ભરાતું જ રહે છે અને કહેવાય યુનિવર્સ ખૂબ જ હેલ્પ કરી રહ્યો હોય તેવું અમને ફીલ થાય છે. થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ દીપલ મેમ.